જી, તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી અને એક્સપાયરી આપણને પોઝિટિવ નોટ પર જોવા મળી છે. સવારે સંકેતો જે હતા વૈશ્વિક બજારોથી થોડાક ન્યુટ્રલ હતા, પરંતુ દિવસ દરમિયાન અહીંયા આપણને સારી ખરીદારી જોવા મળી. નિફ્ટી લગભગ 0.5%, સેન્સેક્સ 0.5% વધીને બંધ થયો, પરંતુ ખાસ બેંક નિફ્ટીમાં આજે તમને સારી તેજી જોવા મળી છે. જો ઓલમોસ્ટ 2%ના ઉછાળા સાથે 55,000ની ઉપર આજે બેંક નિફ્ટી આપણને બંધ થતો જોવા મળ્યો છે. બીજી તરફ તમે આવો ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપ પર, તો ત્યાં પણ આજે તમને સારી ખરીદારી જોવા મળી છે. ઓવરઓલ બ્રોડર માર્કેટમાં આજે સારી ખરીદારી હતી, જેને પગલે મિડ કેપ અને સ્મોલ કેપ પર જો આજે સારી તેજી સાથે બંધ થતા જોવા મળ્યા છે. સેક્ટરની વાત કરી લઈએ તો પીએસયુ બેંકોમાં આજે સૌથી સારી તેજી હતી અને એને કારણે જ આપણે નિફ્ટી બેંકની અંદર પણ એક સારો ઉછાળો જોવા મળ્યો. આ ઉપરાંત ડિફેન્સ કાઉન્ટર, રિયલ્ટી કાઉન્ટર, કેપિટલ માર્કેટના કાઉન્ટરની અંદર સારી ખરીદારી જોવા મળી છે. માત્ર આઈટી અને સરકારી કંપનીઓ, આ બે સેક્ટર એવા હતા કે જ્યાં આગળ આજે તમને લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો છે. બાકી તમામ સેક્ટર આજે તેજીમાં હતા. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે ઇન્ટરગ્લોબ એવિએશનની અંદર સારી તેજી જોવા મળી. ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, એને પગલે લગભગ 4% વધ્યો. આ ઉપરાંત જીઓ ફાઇનાન્સ, એસબીઆઈ, આઈશર મોટર્સ, આ બધામાં એક સારી ખરીદારી રહી. પરંતુ જે દબાણ હતું એમાં તમને ખાસ કરીને ટાઇટન, ઓએનજીસી, એનટીપીસી, પાવર ગ્રીડ જેવી કંપનીઓ હતી કે જ્યાં આગળ આજે તમને અહીંયા દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. બીજી તરફ તમે જોશો મિડકેપની અંદર તમને આજે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, બેંક ઓફ ઇન્ડિયા, મોતીલાલ ઓસવાલ, જીઈ વર્નોવા જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. પરંતુ જે દબાણ તમને જોવા મળ્યું એમાં જો વોડા આઈડિયા, ઇન્ફોએજ, ઇન્ડસ ટાવર અને એપીએલ અપોલો ટ્યુબનો સમાવેશ થાય છે. હવે જો ગઈકાલનો જે ઘટાડો હતો એમાં 23,100 અને 23,000નું જે ઝોન છે એક વધારે મહત્વનો સપોર્ટ હતો. એટલે હવે અહીંયાથી નિફ્ટીની રેન્જ થોડીક નીચે આવી છે. એટલે જ્યાં સુધી 23,000નું લેવલ ઇન્ટેક્ટ છે, કોઈ બહુ મોટા ઘટેડાની અપેક્ષા અત્યારે નથી બની રહી એવું નિષ્ણાંતોનું કહેવું છે.